કચ્છ યુનિવર્સિટી મધ્યે કેટી શાહ મેમોરિયલ લેક્ચરનું કરાયું આયોજન। કેટી શાહ મેમોરિયલ કચ્છ યુનિવર્સિટી દ્વારા ભુજમાં મેમોરિયલ લેક્ચરનું આયોજન કરવામાં આવ્યું હતું। કેટી શાહ મૂળ માંડવીના હતા અને તેમણે કચ્છ અને ભારતના અર્થતંત્રને સદ્ધર બનાવવા ઘણા પ્રયત્નો કર્યા છે, જે અંગે કેટી શાહને નામના અંગે આ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિવિધ પ્રશ્નો અંગેની માહિતી આપવામાં આવી હતી। આજે કેટી શાહ મેમોરિયલ લેક્ચર કચ્છ યુનિવર્સિટી દ્વારા ઓર્ગેનાઇઝ કરવામાં આવ્યું છે। કેટી શાહ એકચ્યુઅલી માંડવીના વતની હતા, પ્રોફેસર હતા અર્થશાસ્ત્રના, અને એમણે કચ્છના વિકાસ માટે સાથે સાથે ગુજરાત અને ભારતના અર્થતંત્રમાં શું અને કઈ રીતે ફાળો આપી શકાય અને અર્થતંત્રને કઈ રીતે સદ્ધર બનાવી શકાય એ માટેના એમણે ખૂબ જ પ્રયાસો કરેલા હતા। લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સના એલ્યુમની હતા। આ ઉપરાંત ઘણી બધી ફોરેન કન્ટ્રીઝના એ ઇકોનોમિક એડવાઇઝર તરીકે બી રહી ચૂકેલા છે। પણ આપણી જેને કહેવાય કે કચ્છમાં જે રીતે બીજી બધી વ્યક્તિઓ નામી અનામી ઘણી પ્રચલિત છે, પણ કેટી શાહને હજી એટલી બધી પ્રચલિતતા મળી નથી। એટલે ખાસ અમારી યુનિવર્સિટીનો એક એવો પ્રયાસ રહ્યો છે કે કેટી શાહને બી એટલી જ નામ ના મળે જેટલી બીજી નામી વ્યક્તિઓને મળેલી છે। અને આ કચ્છના વિકાસને લગતો આ સેમિનાર રાખવામાં આવ્યો છે। એમાં કયા કયા પ્રશ્નો હોઈ શકે, પોસ્ટ અર્થક્વેક કયા પ્રશ્નો છે, પ્રી અર્થક્વેક કયા પ્રશ્નો હતા, એના વિકાસમાં વધારે શું યોગદાન આપી શકાય અને કઈ રીતે કચ્છને એક આગળ એક સારા અને ઉજાગર પ્રદેશ તરીકે આપણે ગુજરાતમાં વધારે નામના અપાવી શકીએ એ બાબતે આજે ચર્ચા કરવામાં આવશે। અચ્છા, ખાસ કરીને જે ચર્ચા થશે એમાં પછી એની ફલશ્રુતિ રૂપે શું? ફલશ્રુતિ રૂપે એક તો એ છે કે આપણને એ ખ્યાલ આવશે કે કચ્છના અત્યારે સળગતા પ્રશ્નો કયા છે, વિકાસને લગતા પ્રશ્નો કયા છે, કે જ્યાં વિકાસ નથી થયો તો શા માટે નથી થયો, એવા ઘણા તાલુકા છે કે જ્યાં વિકાસ નથી થયો તો એના શું કારણો છે, અને એને આગળ વધારવા માટે એનો સારો પ્રયાસ કરવા માટે હંમેશા કચ્છ યુનિવર્સિટી આવા જ જેને કહેવાય કે લેખકો છે, ચિંતકો છે, એને હંમેશા આમંત્રણ આપે છે અને એ પ્રકારની ચર્ચા ગોષ્ઠી કરી અને કચ્છના વિકાસમાં ફાળો આપવાની કોશિશ કરી રહી છે। આજના સ્મૃતિ પ્રવચનમાં શ્રી હરેશભાઈ ધોળકિયા જે નામી લેખક છે, એ ઉપરાંત કીર્તિભાઈ ખત્રી છે અને નિમિષભાઈ ફડકે ફોકિયાના મેનેજિંગ ડાયરેક્ટર।